Assalamualaikum. Hello guys, I am back with one more video. Today I am going to talk about રાનકી વાવ પાર્ટ 2. હવે રાનકી વાવ વિશે આપણે વાત કરીએ પાર્ટ 2 વિશે એના પહેલાં આપણે પાર્ટ 1 ફટાફટ જોઈ જઈએ. રાનકી વાવને એઝ અ વર્લ્ડ હેરિટેજ સાઇટ યુનેસ્કોએ ડિક્લેર કર્યું અને એના પછી એના પ્રિઝર્વેશનનું કામ બી હવે યુનેસ્કો જુએ છે. હવે આપણે જોયું હતું કે રાનકી વાવમાં કયા કયા દેવોની મૂર્તિઓ છે, રાનકી વાવ કેટલી મોટી છે, લંબાઈ કેટલી છે, પહોળાઈ કેટલી છે, ડીપનેસ કેટલી છે, એ આપણે જોઈ ગયા. હવે આગળ જોઈએ કે આ વાવ જે છે એ શાના માટે પ્રખ્યાત છે. લેટ્સ સ્ટાર્ટ. In fact, the vow is solely dedicated to Lord Vishnu. One can find Vishnu in different shapes and postures. અહીંયા વિષ્ણુના તમે અલગ અલગ અવતાર જોઈ શકો છો. તો એટલે જ અહીંયા લખ્યું છે ઇન ફેક્ટ ખરેખર તો આ વાવ જે છે એ ખાસ કરીને લોર્ડ વિષ્ણુને અર્પિત છે. અહીંયા વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. વિષ્ણુને તમે અહીંયા જુદા જુદા આકાર અને જુદી જુદી મુખ મુદ્રામાં જોઈ શકો છો. પોસ્ચર્સ ઊભા રહેવાની અંગ ભાવભંગીમાં એટલે એ કેવી રીતે ઊભા રહે છે એ બધા પોસ્ચર્સ તમે અહીંયા જોઈ શકો છો. After Vishnu, next important statue is of Parvati. Nearly 15 galleries have the sculptures of Parvati. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. The Sun Temple of Modhera has it. હવે after Vishnu એટલે solely dedicated to Lord Vishnu. But after Vishnu, the next important statue is of Parvati. હવે વિષ્ણુ પછી જે બીજો મુખ્ય અને સૌથી મહત્વપૂર્ણ સ્ટેચ્યુ મૂર્તિ છે તો એ કોની છે તો પાર્વતીની છે. Nearly 15 galleries have the sculptures of Parvati. લગભગ 15 જેટલી જે ગેલેરી છે એની અંદર તમને પાર્વતીની શિલ્પકૃતિઓ જોવા મળે છે. 12 statues of goddess Gauri અને એના પછી 12 જે મૂર્તિઓ છે એ ગોડેસ ગૌરીની જોવા મળે છે. એ બી together at the same place are rarely found anywhere. આ વાવની અંદર ગૌરીની 12 મૂર્તિઓ દેવી ગૌરીની 12 મૂર્તિઓ એક સાથે એક જ જગ્યાએ જોવા મળવી એ ખૂબ જ રેર છે, ભાગ્યે જ જોવા મળે છે. અને આ જો કંઈ જોવા મળે બી તો એ ક્યાં મળે છે તો સન ટેમ્પલ ઓફ મોઢેરા. હવે તમે ગોડેસ પાર્વતીની મૂર્તિ જોઈ શકો છો અને આ સન ટેમ્પલ જે છે જ્યાં આ મૂર્તિઓ પાછી દેખાય છે તો એ સન ટેમ્પલ ઓફ મોઢેરાનો પિક્ચર બી તમે અહીંયા જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ. This vow has also all the 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Rambha, Savitri, Trisanda, Total and Tripura. હવે આ જે વાવ છે એની અંદર આપણે ઓલ ધ 12 સ્ટેચ્યુઝ ઓફ ગૌરીના 12 સ્ટેચ્યુઝ. હવે 12 સ્ટેચ્યુઝના પિક્ચર નથી, પિક્ચર એક છે પાર્વતીનું અને બધાના નામ એકસાથે તમને અહીંયા દેખાય છે કે એ જે 12 પિક્ચર્સ છે એ બી તમે આ વાવમાં જોઈ શકો છો. અને આ જે એમની 12 મૂર્તિઓ છે એ કઈ કઈ છે તો એના નામ બી અહીંયા આપેલા છે. ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણ, માહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંદા, ટોટલ એન્ડ ત્રિપુરા. Besides, there are many statues of god and goddesses such as Ganesha, Agni, Vayu, Surya, Bhairava, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Varahi, Mahalakshmi, Kuber, etc. Besides this, આ ઉપરાંત એની આ વાવ જે છે એની અંદર તમે જુદા જુદા દેવી અને દેવતાની મૂર્તિઓ બી જોઈ શકો છો. સચ એઝ તો કેવા કેવા તો ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ,
ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વરાહી, મહાલક્ષ્મી, કુબેર એટસેટ્રા. આ બધાના પિક્ચર બી તમે પિક્ચર નહીં પણ સ્ટેચ્યુઝ એટલે શિલ્પકૃતિઓ બી તમે જોઈ શકો છો. હવે નેક્સ્ટ છે there are some of the rare sculptures of gods. હવે here one can find the statues of Lord Buddha with 4 hands, the statue of Rama with sword and shield, the statue of sun in form of tapasvi, the statue of Shiva with beads in his hand, the statue of Parshurama with soft and gentle expression, rather having hard and stern look, etc. હવે અહીંયા શું કહે છે there are also some of the rare sculptures of God. અહીંયા તમે દેવોના ભાગ્ય જોવા મળતા એવા શિલ્પકૃતિઓને બી તમે જોઈ શકો છો. Here one can find. અહીંયા તમે જુદા જુદા દેવોની મૂર્તિઓ બી જોઈ શકો છો, શિલ્પકૃતિઓ જોઈ શકો છો, સચ એઝ જેમ કે બુદ્ધ વિથ 4 hands. બુદ્ધની મૂર્તિ 4 હાથ સાથે. પછી ધ સ્ટેચ્યુ ઓફ રામા વિથ સોર્ડ એન્ડ શીલ્ડ. રામા એ તલવાર અને ઢાલ સાથે. ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી. હવે સૂર્ય જે છે એની મૂર્તિ જે છે એમની જે સ્ટેચ્યુ છે એ ઇન ફોર્મ ઓફ તપસ્વી દેખાય છે. ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ. એમના હાથમાં મણકા હોય એવી રીતના શિવાના હાથમાં મણકા છે. દેન ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ with soft and gentle expression, rather having hard and stern look, etc. હવે પરશુરામ જે છે એમની જે મૂર્તિ છે એમના ફેસ ઉપર શું દેખાય છે સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન, સૌમ્ય અને શાંત એવી મુખ મુદ્રા એમની દેખાઈ રહી છે. એની સાથે સાથે જો કે પરશુરામ જે છે એમના ચહેરા પર હંમેશા શું હોય છે કઠોર ભાવ હોય છે, એ સખ્ત દેખાય છે. પણ અહીંયા આ જે ભાવ છે એની અંદર તમે પરશુરામનો સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન જોઈ શકો છો. અને અહીંયા બધા દેવોના નામ અને સન એઝ અ તપસ્વી બી તમને દેખાઈ રહ્યા છે. નેક્સ્ટ જોઈએ. Some of the sculptures display contemporary lifestyle, folk tales, animal and human instincts, etc. They reveal artistic vision and unique imagination of the sculptors. There are nearly 300 statues of Apsara. The sculptures presented a vast range of emotions and feelings on the faces of the Apsaras. They display variety of different moods and situations. હવે અહીંયા શું થાય છે some of the sculptures display કેટલાક અમુક શિલ્પકૃતિઓ જે છે એ શું કરે છે ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઈફસ્ટાઈલ, સમકાલીન જીવનશૈલી, લોકકથાઓ, પ્રાણી અને માનવ સ્વભાવ વગેરેને દર્શાવે છે. આની સાથે સાથે they reveal artistic vision and unique imagination of the sculptors. અહીંયા જે મૂર્તિઓ છે શિલ્પકૃતિઓ છે એ શિલ્પીઓની કલાત્મક દૃષ્ટિ અને અનન્ય વિચાર શૈલીને કલ્પના શક્તિને અહીંયા શું કરે છે પ્રસ્તુત કરે છે. There are nearly 300 statues of Apsaras. અહીંયા આશરે 300 મૂર્તિઓ છે અપ્સરાઓની. The sculptors presented a vast range of emotions and feelings on the faces of the Apsaras. હવે શિલ્પીઓએ અપ્સરાઓના ચહેરા પર ઇમોશન્સ, લાગણી અને ફિલિંગ્સ, સંવેદનાઓ એને ખૂબ જ સારી રીતે પ્રસ્તુત કર્યું છે. એટલે વિશાળ રેન્જ, આપણને વિશાળ શૃંખલા દર્શાવે છે. એન્ડ they display a variety of different moods and situations. આની સાથે સાથે
એ લોકો વિવિધ પ્રકારની ડિફરન્ટ મૂડ્સ, જુદા જુદા મિજાજ અને પરિસ્થિતિઓને બી વિવિધ રૂપે આપણી સામે પ્રસ્તુત કરે છે. હવે આપણે અપ્સરાઓના પિક્ચર્સ અહીંયા તમે જોઈ શકો છો. ડિફરન્ટ શેપ્સ, feelings, emotions, everything you can see here. Most of them present Vishnu in his different 10 avatars. The most attractive sculptures of those of Varah, Vaman, Narsimha, Ram, Kalki and Mahishasur Mardani. The Apsaras with 16 different makeup styles add to the grace of this unmatched structure. The stepwell also focuses on the holiness of water and its great significance in Indian culture. Most of them present Vishnu in his different 10 avatars. લગભગ જે મૂર્તિઓ છે એ વિષ્ણુને પોતાના 10 અવતારોમાં પ્રસ્તુત કરે છે. ધ મોસ્ટ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ, અને એમાં જે સૌથી આકર્ષિત કરે છે, આકર્ષણ ઉત્પન્ન કરે છે એ જે શિલ્પ મૂર્તિઓ છે એ કોની છે? તો ધોઝ ઓફ વરાહ, વામન, નરસિંહા, રામા, કલ્કી એન્ડ મહિષાસુર મર્દની, આ બધાની છે. એની સાથે સાથે ધ અપ્સરાસ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ્સ એડ ટુ ધ ગ્રેસ ઓફ ધીસ અનમેચ્ડ સ્ટ્રક્ચર. 16 વિવિધ શૃંગાર શૈલી સાથે આપણને જે અપ્સરાઓની મૂર્તિઓ જોવા મળે છે એ ખૂબ જ કેવી છે? તો એ આ જે આપણી વાવ છે એને શું કરે છે? એમાં એડ કરે છે, ઉમેરો કરે છે, એની સુંદરતામાં ઉમેરો કરે છે. The stepwell also focuses on the holiness of water. આ જે stepwell છે એ પાણીની પવિત્રતા ઉપર બી ધ્યાન કેન્દ્રિત કરે છે. અને એની સાથે સાથે એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર. ખાલી આટલું જ નહીં, પણ ભારતીય સંસ્કૃતિમાં પાણીનું કેટલું મહત્વ છે એને બી આ વાવ દર્શાવે છે. The wow is the most developed, elaborated and ornamented example of submerged architecture. It shines the glory of development of stepwells in India. This wow is a large and complex type of stepwell. It has ornamented panels of structures. It lay buried under the mud due to flood first, and then vanishing of the river Saraswati. It was hidden under the layers of slate for almost 7 centuries. હવે the wow is most developed. આ વાવ ખૂબ જ વિકસિત, વિસ્તૃત અને અલંકૃત એક્ઝામ્પલ છે, ઉદાહરણ છે. શાનું ઉદાહરણ છે? તો સબમર્જ આર્કિટેક્ચર, એટલે પાણીમાં દટાયેલા કે ડૂબી ગયેલા જે સ્થાપત્ય છે એનું આ વાવ સૌથી સારામાં સારો એક્ઝામ્પલ છે. It sings the glory of development of stepwells in India. આ ભારતમાં સ્ટેપવેલ્સના વિકાસની ગૌરવગાથાને ગાય છે. This wow is a large and complex type of stepwell. આ વાવ ખૂબ જ લાર્જ, એટલે વિશાળ અને કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ છે, એટલે થોડીક અટપટી રચના માટે ફેમસ છે. It has ornamented panels of sculptures. આની જે શિલ્પકૃતિઓ છે એની જે તકતી છે એ કેવી છે? તો અલંકૃત, ઓર્નામેન્ટેડ છે. It lay buried under the mud due to flood first, and then vanishing of the river Saraswati. હવે it lay buried under the mud due to flood first. પહેલા પૂરના કારણે આ કીચડમાં દટાઈ ગયેલી, અને એના પછી સરસ્વતી નદી જ્યારે
સુકાઈ ગઈ, અદૃશ્ય થઈ ગઈ, ત્યારે આ કાદવ નીચે દટાઈ ગઈ. It was hidden under the layers of the slate for almost 7 centuries. આ લગભગ 700 વર્ષ સુધી કાદવ નીચે દટાયેલી રહી હતી. હવે તમે આ રચના જોઈ શકો છો અને એની અંદર અલંકૃત બી જોઈ શકો છો તકતીઓ. પ્લસ જ્યારે આ દટાઈ ગઈ તો એનું શું કરવામાં આવ્યું? ખોદકામ. એ આપણે આગળ જોઈએ. The Archaeological Survey of India took a great care to preserve this structure. In February 2013, ASI nominated this wow for the World Heritage Site. With the excellent teamwork by the ASI and the state government of Gujarat, it got recognition by the UNESCO. હવે તમે ASIનું ફૂલ ફોર્મ અહીંયા જોઈ શકો છો. ASIનો ફૂલ ફોર્મ શું થાય છે? આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. એટલે કે એ જેટલી બી પુરાતન વસ્તુઓ છે એને પ્રિઝર્વ કરવાનું કામ કરે છે ASI. તો ધ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ટુક અ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર. આ જે રાનકી વાવ છે એને સુરક્ષિત રાખવામાં ASIએ ખૂબ જ કાળજી લીધી. And then in February 2013, ફેબ્રુઆરી 2013માં ASIએ શું કર્યું? તો ASIએ વાવને એઝ અ વર્લ્ડ હેરિટેજ સાઇટ શું કર્યું? નોમિનેટ કર્યું, નામાંકિત કર્યું. અને એના પછી with the excellent teamwork by the ASI and the state government of Gujarat. ASI અને ગુજરાત રાજ્યના ટીમવર્ક દ્વારા સહયોગના પરિણામ સ્વરૂપ શું થયું? તો આ જે રાનકી વાવ છે ઇટ ગોટ રિકોગ્નિશન બાય ધ યુનેસ્કો. યુનેસ્કોએ એને માન્યતા આપી. અને આજે આ રાનકી વાવ છે એ ઇન્ક્રેડિબલ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. ઓકે, આપણે હવે આનું જે ગૂગલ ફોર્મ હું તમને મોકલું એની અંદર તમે મને બધા આન્સર મોકલજો. ઓકે, વી વિલ મીટ નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.